આજે શનિવાર. હા, આપણે વ્યવહાર લઈને બેઠા એટલે બહાર જવાનું હોય તો 2 દાડા રજા રાખીએ આપણે રેકોર્ડિંગમાં. એટલે હા, એટલે 2 દાડા આપણને પેલા લાંબા પગ કરીને બેહવાની છૂટ. નહીતર તો કેમેરામાં આવી જાય તો પાછું વસ્તુ ન રહે. હા, ખેતરમાં જઈને ગમે માળો કે તો વાંધો નહીં, પણ ગામમાં તો હરખું રહેવું પડે. રામ રસાયન તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસ. રામ રસાયણ છે હનુમાનજી પાસે. આ રસાયણ એવું છે કે એક વખત મળી ગયું, મુક્તિ મળી ગઈ. પણ એની પાસેથી રસાયણ માગવું હોય ને, મેળવવું હોય ને, તો એની ભક્તિ તો કરવી પડે. એટલે આપણે દર શનિવારે એને યાદ કરીએ, તમે ભક્તિ કરી એવી રસ્તે અમે જઈ શકીએ. પણ હવે એવી ભક્તિ કરવી હોય તો મારે શું કરવું? પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા, 15મા અધ્યાયનો 10મો શ્લોકનો છેલ્લું ચરણ. જ્ઞાનની આંખો વડે હું ભગવાનને ઓળખું. અને એટલે જ આ જ્ઞાન મારફત ભગવાન પાસે આપણે જાણવાની કોશિશ કરીએ છીએ. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 34મા શ્લોકમાં કીધું, તારો સ્વભાવ સુધાય. કેમ સુધારવો એનું આપણને માર્ગદર્શન આપ્યું છે. ઘણી વખત ઘણા શું કે તારો સ્વભાવ સુધાય. 33મા શ્લોકમાં આપણો સ્વભાવ કેમ બને એ તો ભગવાને કહ્યું, પણ તારો સ્વભાવ કેમ સુધારવો એનોય રસ્તો આપણને બતાવ્યો. ઘણા એવું કે તારો સ્વભાવ સુધાર, પણ એને ખબર જ નથી હોતી સ્વભાવ સુધારાય કેમ. હા, ગલકાન તુરિયા દીધા હોય તો સુધારે, કોઈ તો સુધારે, પણ આને સુધારાય કેમ એની રચના ભગવાને આપણને વાત કહી છે. એટલે કીધું અહિત અહિતન કર ફલ વિષય ન ભાઈ. માનસ માં તુલસીદાસ કે 7મા સ્કંદની અંદર 44મી ચોપાઈ. બીજી વાત, જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ વગેરેથી સેવા થાય છે તે બધા સંસારના જ અંશ છે. અહીંયા કીધું છે જે શરીર, ઇન્દ્રિયો અને મન અને બુદ્ધિ અને બાકીના પદાર્થ જે વગેરે છે એ સંસારની જ સેવા થાય છે, એ સંસારના જ અંશ છે. તો એમાં જ એને વરગાડવા જોઈએ, એમાં જ એને વાપરવા જોઈએ. તે બધા સંસારના જ અંશ છે. જ્યારે સંસાર જ પોતાનો નથી તો પછી તેનો અંશ પોતાનો કેવી રીતે હોય છે? સંસાર જ આપણો નથી તો આપણો સંસાર નથી તો આપણું કેમ હોઈ શકે? કારણ કે પોતાનો કેવી રીતે હોઈ શકે? આપણે સંસારને પોતાનો માનીએ, સંસાર જ આપણો નથી. ખરેખર જોવા જઈએ ને તો આપણે જેને પકડીને બેઠા છે ને, આખો સંસાર છે એ જ આપણો નથી. ને આપણે કઈ સંસાર મારો છે ક્યાં મેળવે? પછી તેનો અંશ પોતાનો કેવી રીતે હોઈ શકે? આપણે તો એક સંસારનો અંશ છીએ, તો એ આપણો નથી. સંસાર તો જવાનો છે, કાં તો સંસાર મૂકીને જવાનું છે, અને કાં તો આપણા હાથમાંથી સંસાર જવાનો, કાં તો સંસાર મૂકીને જવાનો છે. કાં વયા જવાના અને કાં સંસાર આપણને કાઢી નાખશે. પૂરું થઈ ગયું. અર્જુનની મગજમાં આ જ હાલતું હતું, એના સ્વભાવમાં આ જ હાલતું હતું. આ બધાય મારા છે, આને મારે મારવા. એટલે તું નહીં માય તો મરવાના તો નક્કી જ છે. જેને જન્મ લીધો એનું મૃત્યુ નક્કી છે, એનો જેનો સમય થઈ ગયો એને જવાનું નક્કી છે. તો તું તારી માથે શા માટે લેશું? આ તો ગાડા કૂતરું આવેલું જાય તો હું ભાત ઢળ. કારણ કે માણસને એવું લાગે છે કે આ તો બધું હું જ કરું છું. ના,
કોઈને ના તો જીવતદાન આપી શકે છે, ના તો કોઈને મૃત્યુ આપી શકે. આ શરીર વગેરે પદાર્થોને પોતાના માનવાથી સાચી સેવા થઈ જ નથી શકતી. આને પોતાના માનવાથી શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, એને પોતાના માનવાથી સંસારની સેવા થઈ શકતી નથી. કારણ કે આપણે સેવા કરી છે, આ તો બધું મારું છે, મારે આની સેવા કરવી જોઈએ. ના, મારું નથી, મારે મૂકીને જવાનું છે, તો સારું કરીને જાઉં. અને ખરેખર ભગવાન કે મેં તને સંસારમાં મોકલ્યો છે, તું સંસારનો અંશ છે, તો તારે ત્યાં રહેવાનું છે, ત્યાં ચોખ્ખું રાખવાનું. પણ જે બૈરા વિનાનું ઘર હોય ને એ જોયા જેવું હોય. એમાં માણસ ખોવાઈ જાય, કારણ કે કોઈ ઠેકાણું હોય નહીં. અને કોઈ પણ બૈરું બહારથી પણ જો આવ્યું હોય ને તો એ ઘર એવું ચોખ્ખું કરી નાખે. તો સંસાર પણ આવો જ ચોખ્ખો રાખવો જોઈએ. જેના મનમાં કચરો ભર્યો હોય ને એ સંસારમાં પણ કચરો કરી મૂકે. હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. અંદર જેવો કચરો હોય ને એવો જ બહાર કચરો કરે. તો પહેલા તો સ્વચ્છતા, એક જ ખાલી ઝાડુ મારવું એને જ નથી કહેતા. મનની પણ સ્વચ્છતા જોઈએ, ચોખ્ખું જોઈએ. મન ચોખ્ખું ના હોય ને તો સારું વર્તન પણ નથી થતું, સારી વાણી પણ નીકળતી નથી. મન ઉપર બધો આધાર છે. એટલે તો ભગવાને આ ભગવદ્ ગીતામાં કહ્યું છે, મન મના ભવ, મન મને આપી દો. કારણ કે કેમ કે આનાથી મમતા અને સ્વાર્થ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. મારું માનવાથી મમતા અને સ્વાર્થ ભાવ ઉત્પન્ન થઈ જાય છે. હવે મમતા બે પ્રકારની છે, એ પાછું યાદ રાખવાનું. અહીંયા કઈ મમતા છે? જેને મમત્વ, જેને વાસના, જેને આપણે લાલસા કહીએ છીએ, એ મમતા કીધી છે. અને એ ભજનમાં એ જ કીધું છે, મમતા મરે ની એનું મારે. બાકી તો માની મમતા અલગ છે, એ તો પ્રેમાળ છે. આ મમતા એ પ્રેમાળ નથી, આપણી દુશ્મન છે આ મમતા છે ને. એટલે તો આપણે એને ઘણી વખત શું કહીએ, આની તૃષ્ણા જાતિ નથી, એ પણ મમતા જ છે. અને એટલે કીધું મમતા અને સ્વાર્થ ભાવ, મારું થવું જોઈએ, બાકી બીજાનું ગમે એ થાય. આ જ્યારે આવે ને ત્યારે એ સ્વાર્થ ભાવ નિર્માણ કરે. અને આ સ્વાર્થ ભાવ છે ને એ માણસને બીજાનું દેખાવા દેતો નથી, અને એમાં જ પાપ કરે. બીજાનું ગમે એવું થાય, મને મળવું જોઈએ. જે આ દાણ ચોરી કરે, જે આ દારૂ વેચે, જે આ ગુનાઓ કરે, એ ખરેખર જોવા જઈએ ને તો એ સ્વાર્થ ભાવમાં એટલું ડૂબેલા છે કે બીજાનું અહિત કરવા છતાં પોતાને ખબર પડતી નથી. કાલ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે સરસ મજાની ટિપ્પણી કરી હતી. પેલો સાયબર ક્રાઇમ કરનારો કરોડો રૂપિયાનું લોકોનું કરી નાખ્યું ને, ઓલા ડિજિટલ એરેસ્ટનું કહેતા. હકીકતમાં એક ફ્રોડ જ છે. કોઈ એવું ફોનથી કોઈને એરેસ્ટ કરતું નથી, પણ એને ડરાવે અને એમ કરીને પૈસા એને લોકોના પડાવ્યા, અને એ પછી એને ડિજિટલ એરેસ્ટમાં પૈસા પડાવ્યા પછી પકડ્યો, ને પકડ્યા પછી સુપ્રીમ કોર્ટમાં જામીન લેવા ગયો. સુપ્રીમ કોર્ટે કીધું છે કે તું તો જેલમાં જ હારો કે પરજીવી છો, કે કોકના રૂપિયા ઉપર કે મહેનત કર્યા વિના બચાવી પાડ્યા છે, બચાવી પાડ્યા છે, અને હવે તું સુપ્રીમ કોર્ટમાં આવ્યો છો કે જેલમાં જા. આવા પરજીવીઓ છે. અને ત્યારે કહેવું પડે કે સ્વાર્થી લોકો બીજાનું આખી જિંદગીનું નાણું ભેગું કરેલું લૂંટી જાય. સ્વાર્થીને બીજું દેખાતું જ નથી. આને રાક્ષસ જ કહ્યો. રાક્ષસને કઈ શિંગડા નહોતા. ખાઓ પીઓ મોજ કરો અને અપ ટુ ડેટ કપડામાં આવે, પણ નરા સ્વાર્થી. એટલે તો દુર્યોધનને પણ રાક્ષસ કહ્યો. દુર્યોધન કઈ જેવો તેવો નહોતો, પણ એટલો સ્વાર્થી હતો. તોય પાંડવોના યજ્ઞમાં
એને ખબર હતી કે આ બગાડે નહીં ને, એટલે એને સારા પદ ઉપર બેહાડ્યો. દુર્યોધનને એવું, પણ એના હાથમાં પદમાં હતું એને ખબર નહોતી. ઘણી વખત આપણી અંદર કળા હોય ને આપણને ખબર ન હોય. એટલે ભગવાને પાંડવોને ધર્મરાજાને શું કીધું કે આવડો આ છે ને તમારું બગાડે નહીં. તો કે પણ એને ક્યાં બેહાડવો, કે દુર્યોધનને ક્યાં બેહાડવો? તો કે એને દાન દેવા હાટું બેહાડો. તમારા તરફ જે ગરીબો આવે ને એને બધાને દાન આપે, એની ઈચ્છા પડે. દુર્યોધનને ન્યા બેહાડ્યો એટલે એને તો ઈર્ષા તો હતી કે મારા બેટાએ આ હોનું ભેગું કર્યું ને. હા, એટલે કે ખોબા ભરી ભરીને આલ દો, એટલે કે ભિખારી થઈ જાય. આ સ્વાર્થી લોકોને આ બહુ જોવાનું હોય, એ બીજાનું કેમ ખરાબ થાય ને એ જ જોવે. અને એ ખોબા ભરી ભરીને આપવા માંડ્યો. પણ યજ્ઞ પૂરો થયો, લેવાવાળા પૂરા થયા, ત્યાં સુધી ઢગલો ઓછો થયો નહીં. મારું બેટું કે આની હોનું કેટલું ભેગું કર્યું. પણ દુર્યોધનને હાથમાં પદ્મ હોવાને કારણે શેર આપે તો હવા શેર હોનું વધે. અહીંયા એ એને ખુદને ખબર નથી. એમ આપણા અંદર પણ કળા છે, પણ આપણને ખબર નથી.